તમારો વિપરીત કાળ એટલે કોલેજ કાળ તમારો ભયંકર કાળ કહેવાય. સાંભળજો, કોલેજ કાળ તમારો ભયંકર કાળ કહેવાય. અને કોલેજ કાળ તમારો બેસ્ટ કાળ પણ કહેવાય. તમારા જીવનને આસમાન અડાડવાનું કામ પણ કોલેજ કરશે, તમારા જીવનના પતનનું કામ પણ કોલેજ કરશે. શું કહો છો? તમે જો સાવધાન બનીને કોલેજની અંદર જીવનને વ્યતીત કરો તો કોલેજ કાળમાં તમે ભણવામાં ધ્યાન આપો, ખૂબ મહેનત કરો તો એ સફળ તમને આપને અંબાડી દે, આપને અંબાડી દે. અને જો તમે નબળા સંઘમાં આવી ગયા અને નહીં ખાવાનું ખાવું, નહીં પીવાનું પીવું, અને ભક્તો નહીં ખાવાનું ખાવું, નહીં પીવાનું પીવું, એના કરતા કોલેજ કાળમાં એક ભયંકર દૂષણ પ્રવેશી રહ્યું છે, નાસ્તિકપણાનું. ભગવાન જેવું કોઈ તત્વ છે જ નહીં. આજ સારા પ્રોફેસરો આ લાઈન ઉપર જઈ રહ્યા છે. ભગવાન જેવું કોઈ તત્વ છે નહીં. હું તો કહું, ખાવા પીવામાં ફેર પડ્યો હશે ને તો એનું પ્રાયચિત કરીને પણ શુદ્ધિકરણ પણ થશે, પણ હૃદયમાં નાસ્તિકપણું આવશે, પરમાત્માનો ભાવ ટળી જશે, પછી છૂટવાનો કોઈ રસ્તો નહીં જડે. માટે વિદ્યાર્થીઓને કહું છું, પ્રોફેસરની પાસે જેટલું આપણે ભણવાનું એટલું જ ભણવાનું. ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના 3જા વચનામૃતની અંદર શ્રવણ, મનન, નિધિધ્યાસ ને સાક્ષાત્કાર 4 શબ્દ મૂક્યા. શ્રવણ તો બધું કરવું પડે, પણ એમાંથી મનન કરવું, આપણે સ્વીકારવા જેટલું સ્વીકારવું, જે આપણને કોલેજમાં કામ લાગે એટલું સ્વીકારવું. બાકી નાસ્તિક પણ એની વાતો વચ્ચે ભણાવતા નાસ્તિક પણ વાતો કરી આપણે ક્યાં કામ લાગવાની, એને બાયપાસ કરી નાખવાની. જીવનમાં માનું મારો તો આધાર જ મારો પરમેશ્વર છે, મારા પરમાત્માના આધારે નો જીવી ન શકું. અરે કદાચ આકાશમાં ગમે તેટલું પક્ષી અધર ઉડે, એને શાંતિ જોઈતી હોય તો પૃથ્વી પર આધારની જરૂર પડે. પૃથ્વી પર ક્યાંય શાંતિ, પૃથ્વીને ક્યાં શાંતિ મળવા જાય? મધ્યસાગરમાં ચાલ્યું જતું જહાજ હોય, એના શઢ ઉપર હોલો બેઠો હોય, એને 500 ફેરી ઉડાડો, પણ એને ફરીને આરામ જોતો ને તો શઢ ઉપર આવવું પડે ને આવવું જ પડે. એમ પ્રોફેસરો હોય, સાયન્ટિસ્ટો મોટા હોય, એને પરમ શાંતિ જોતી છે ને તો આજ ભલે નાસ્તિક હોય, આજ ભલે એને વાત ન સમજાય, પણ એને શાંતિ જોતી છે. એકવાર પરમાત્માના ચરણારવિંદ સુધી પહોંચવું પડશે ને પહોંચવું જ પડશે. હું કહું છું, એમની ભગવાન સ્વામિનારાયણ સારંગપુરના 4થા વચનામૃતમાં લખ્યું મહારાજ કે 1 શ્લોકે, 2 શ્લોકે, લાખ શ્લોકે, કરોડો શ્લોકે, એક જન્મે કે કરોડો જન્મે એક વાર તો જીવાત્માને સમજવું જ પડશે કે ભગવાન તો ભજવા જ પડશે. માટે યુવાનોને ખાસ કહું છું, જીવન તમે એવા સંસ્કાર યુક્ત રાખજો, અત્યારથી સંસ્કાર એવા પ્રાપ્ત કરજો, કોલેજનું દૂષણ તમને ટચ ન થઈ શકે. અને ભાઈ જો સાંભળજો, કોલેજમાં સારા મિત્રો હોય ન હોય, એમ નહીં, સારા પ્રોફેસરો હોય. કોઈ સ્થાન એવું નથી જ્યાં કોઈ સારું હોય જ નહીં, બધા ખરાબ, એવું કોઈ સ્થાન નથી. અને એવું કોઈ સ્થાન નથી બધા સારા હોય. સમજાય તમને? હું તમને એમ કહું, પાકિસ્તાન બધા જ ખરાબ હશે, કોઈ સારો માણસ નહીં હોય એમ તેમ માનો છે, તે આપણે સારો માણસ હશે. એને પેટમાં બળતું હશે કે આ માળા લઈને હું માંડ્યા છે, એમ થતું હશે કે આ ન કરાય, એવા માણસો ત્યાંય હશે. ન હોય અમેરિકામાં હોય ને ભારતમાં સારા હોય, તે ભારતમાં બધા સારા જ છે, અહીંયા ખરાબ હોય. એટલે તમને ખાસ વિદ્યાર્થીઓને કહું છું, તમે કોલેજમાં જો અનુસંધાન રાખશો, તમને સારામાં સારા બેસ્ટ મિત્રો પણ મળી જશે, સારા પ્રોફેસરો, એની પાસે બેસીને તમને સંસ્કારો પણ પ્રાપ્ત થશે. સારા માણસ. એક સરસ પ્રસંગ તમને કહું. એક થાંભલો હતો ને, થાંભલે એક પત્ર લટકાવેલો હતો કે મારા 50 રૂપિયા ખોવાઈ ગયા છે, કોઈને મળે તો મને આપી જાજો, હું બેહાલ છું, મારી આંખે પૂરું દેખાતું નથી, તો આટલી મારા પર કૃપા કરશો. એક જણાએ પત્ર વાંચ્યો, એને 50 રૂપિયા મળ્યા તો નહોતા, અને નીચે એડ્રેસ લખ્યું હતું. એના મનમાં થયું, આ બિચારો કોઈ નિરાધાર માણસ છે, લાઈન 50 રૂપિયાની મદદ કરી આવું. એડ્રેસ ગોતતો ત્યાં ગયો. એક ઘર હતું, ઘર બારણું ખટખટાયું, અંદરથી માજીએ દરવાજો ખોલ્યો અને માજીને કીધું, માજી મને 50 રૂપિયા મળ્યા છે તમારા, લ્યો 50 રૂપિયા. વૃદ્ધ માજી હતા. ત્યારે માજી કીધું, બેટા માફ કરજે,
તને 50 રૂપિયા મળ્યા નથી, તારા પહેલા અહીંયા 50 રૂપિયાની મદદ આપવા માટે મને 200 જણા આવ્યા છે, 200 જણા 50 રૂપિયા આપી ગયા છે. બેટા મારે હવે 50 રૂપિયાની જરૂર નથી. પેલા મુસાફરે કહ્યું છે, નહીં માજી તમે 50 રૂપિયા રાખો, મારી બહુ ભલામણ છે, આપ 50 રૂપિયા રાખો. માજીએ 50 રૂપિયા લીધા અને માજીના મોઢામાં શબ્દ નીકળ્યા, બેટા તું એમ કહે છો ફલાણા થાંભલે આવી રીતનો પત્ર હતો, બધા એમ જ કહે છે, હું તને કહું છું તું જાતા જાતા એ હવે પત્ર ફાડતો જાય છે, જેથી કરીને બીજો પાછો માણસ મને 50 રૂપિયા આપવા માટે ન આવે. એ માજીની સજ્જનતા કેટલી, સજ્જનતા કેટલી. અને યાદ રાખજો, 201 વ્યક્તિ 50 રૂપિયા આપી ગયા, એનો મતલબ સમાજમાં સારા માણસો પણ છે. આ માણસના મનમાં વિચાર થયો કે હવે મારે પત્ર ફાડવો નથી, પણ મનમાં એમ થયું ધન્ય હોજો જેણે પત્ર લટકાવ્યો થાંભલે. એ માણસના હૃદયમાં આ માજી પ્રત્યે કેટલી બધી કરુણા હશે કે જેથી કે આવો પત્ર લટકાયો, માજી દુખ્યા હતા ને સુખ્યા કરી દીધા. મારે કહેવાનો મતલબ આખી દુનિયામાં સારું પણ હોવાનું જ છે. આપણે કેવું શુદ્ધિ છે એની સાથે મતલબ છે. જીવન હંસ જેવું જીવાય. કેવું જીવાય? જીવન હંસ જેવું જીવાય, જીવન કાગડા જેવું ન જીવાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છો તમે બધા? અહીં ડોંબિવલી બેઠા છો કે ઘેરે બેઠા છો? દિનેશભાઈ તમે ક્યાં બેણા બેઠા ભાઈ? તો સારું. જરમભાઈ તમે અહીં બેઠા, સ્વામિનારાયણ સિટીમાં બેઠા છો? અહીં બેઠા. હંસ જેવું જીવન જીવાય. પાણી દૂધ ભેગા થઈ ગયા તો હંસ ચાંચ મારી પાણી દૂધને અલગ કરી પાણી પડ્યું રહેવા દે, દૂધ પી જાય. કાગડા જેવું નહીં. કાગડો 5 હાથની ભેંસ હોય, એમાં એક જગ્યાએ ભાઠું માને ગુમડું થયું હોય ને તો 5 હાથની ભેંસમાં ક્યાંય નો બેહે ને માળો ભાઠા પર બેહે, ન્યા ચાંચ મારે. એટલે આવડી મોટી ભેંસ તને ન દેખાણી. વાત સમજાય છે? નબળું શોધે એ કાગડા જેવી વૃત્તિ કહેવાય, અને નબળામાં સારું શોધે હંસ જેવી વૃત્તિ કહેવાય. બાળકોને કહું છું હંસ જેવી વૃત્તિ રાખીને જીવન જીવજો. તમને બહુ સારા વિદ્યાર્થીઓ મળશે, આખી જિંદગી તમને કામ લાગે એવા તમને સ્ટુડન્ટો મળશે. અરે ફ્યુચરમાં તમારા પાર્ટનરો પણ બને, આખી જિંદગી તમારી સાથે વફાદારી જીવન જીવે એવા મિત્રો તમને કોલેજમાં મળશે. અને તમને ડૂબાડી દે એવા મિત્રો હશે, એવા વિદ્યાર્થીઓ હશે. શું સ્વીકારવું, શું એક્સેપ્ટ કરવું આપણા હાથની વાત છે. બહુ સાચું કહું, તમે તો સત્સંગીના દીકરાઓ છો. ઘણ જેવા જીવન જીવજો, ડબ્બા જેવા નહીં. ઘણ જેવા કેવા? બોલો તો. ઘણ જેવા. વેદાંત કેવા જીવવાના? ઘણ જેવા જીવન જીવવાના. ઘણમાં પેલા ખબર પડે તને તો એ મોટો પ્રોબ્લેમ ને. હવે ઘણ તો સંત સ્વામી પાસે નહીં હોય, શું કરે કહો? સંત તારી પાસે ઘણ ખોરાય સાબા જો દેખાય, દેખાય. આને કહેવાય ઘણ. સચિન ને ઘણ ની ખબર હતી? જો તો સચિન ને ખબર નહોતી પછી વેદાંત ને ક્યાંથી ખબર હોય? વેદને ક્યાંથી ખબર હોય કહો? આને કહેવાય ઘણ. 7-8 હથોડા ભેગા થાય ને અને બને એને કહેવાય ઘણ. આ ઘણ એ 500 ડબ્બા સાથે ભટકાય પછી થોડા ગોબા પડે. શું કહો છો? હે પડે? 500 ડબ્બા સાથે ભટકાય તો ઘણને ગોબો પડે નહીં. જે ડબ્બો એને ભટકાય બધાને ગોબા પાડી દે, પણ ઘણને ગોબા ન પડે. દ્રષ્ટાંત સમજાય છે તમને? એમ આપણા જોગમાં જેટલા આવે ને એ આપણા જેવા ગુણિયલ થાય તો આપણે ઘણ જેવા, અને આપણા જોગમાં ને એનું દુર્ગુણ આપણી અંદર એન્ટ્રી કરી જાય તો આપણે કહેવાય એ ડબ્બા જેવા. કેવું જીવન જીવવાનું? ઘણ જેવું, ડબ્બા જેવું જીવન નહીં. હમણાં છોકરાઓ અહીંયા બે સાંભળતા, ઘેરે બે સાંભળતા બધાને ઘણ જેવા જીવન જીવશો.